નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 અને વિષય સામાજિક વિજ્ઞાનના દ્વિતીય પરીક્ષાનો સંપૂર્ણ SVS કક્ષાના પેપર સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. વિદ્યાર્થી મિત્રો, કુલ ગુણ રહેશે 50, સમયગાળો રહેશે 2 કલાકનો, વિભાગ એ આપણો 15 ગુણનો રહેશે. પ્રથમ જોઈએ, માગ્યા મુજબ જવાબ આપવાના છે અને દરેકનો 1 ગુણ રહેશે. સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે. પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો સાચો જવાબ આવે છે સી. પલાસીના યુદ્ધથી કંપનીને બંગાળ, બિહાર અને ઓડિશા એટલે કે ઓરિસ્સાની દીવાની સત્તા મળી, એ ખોટું છે. પલાસીની પણ બક્સરનું યુદ્ધ આવે. ડોમિનિયન સ્ટેટસ એટલે શું? તો સાચો જવાબ આવે છે એ, સંસ્થાનિક સ્વરાજ્ય. નંબર 3, સોવિયત યુનિયનના નેતૃત્વ હેઠળના દેશો કઈ વિચારધારામાં માનતા હતા? તો સાચો જવાબ આવશે સી, સામ્યવાદી. જોડકા જોડો. વહીવટી સંસ્થાઓ અને આપણને વહીવટી વડાઓ આપ્યા છે, તો સાચો જવાબ આવે છે બી, પેલામાં સી એટલે કે જિલ્લા સેવા સદનમાં કલેક્ટર આવશે. બીજામાં ડી, મહાનગરપાલિકામાં આવશે કમિશનર. નંબર 3, જિલ્લા પંચાયતમાં આવશે બી, DDO. ખાલી જગ્યા પૂરો. ઈસવીસન 1917ની રશિયન ક્રાંતિને ખાલી જગ્યા ક્રાંતિ કહે છે, તો સમાજવાદી બોલ્શેવિક. નંબર 6, ગાંધીજીએ ખાલી જગ્યાને કાળો કાયદો કયો હતો? તો રોલેટ એક્ટ. સંઘ યાદીની અંદર 97 વિષયનો સમાવેશ થાય છે. નંબર 8, ભારતની સર્વોચ્ચ અદાલત દિલ્હી શહેરમાં આવેલી છે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો નંબર 9, 11 સપ્ટેમ્બર 1939ના રોજ દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું, તો ખોટું. બાંગ્લાદેશની અંદર ગંગાનો પ્રવાહ પદ્માના નામે ઓળખાય છે, તો ખરું. નંબર 11, પૃથ્વી પોતાની કક્ષા સાથે 66.5નો ખૂણો બનાવે છે, તો ખરું. યોગ્ય જોડકા જોડો. મૂળભૂત હક, તો રાષ્ટ્રની સ્થિરતા વ્યક્તિ સ્વાતંત્ર્યના રક્ષણ માટે જરૂરી છે. મૂળભૂત ફરજ, તો રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વના રક્ષણ માટે પ્રતિબંધ છે. નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોની અંદર જવાબ આપો. રાસ બિહારી બોઝ ભારતની સ્વાધીનતા માટે કઈ ફોજ ઊભી કરવાનો નિર્ણય લીધો? તો આઝાદ હિંદ ફોજ. ઈસવીસન 1869માં કઈ નહેર શરૂ થઈ? તો સુએઝ. વિભાગ બી, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. દરેકના 2 ગુણ રહેશે અને કોઈ પણ તમારે 6 પ્રશ્નોના જવાબ લખવાના છે. કારણ આપો. વર્સેલ્સની સંધિમાં દ્વિતીય વિશ્વયુદ્ધના બી રોપાયા એટલે કે વવાયા હતા. તો પરાજિત જર્મનીને અત્યંત કડક શરતોવાળી વર્સેલ્સની સંધિ સ્વીકારવાની ફરજ પાડવામાં આવી. જર્મનીને યુદ્ધ માટે જવાબદાર ગણી તેના ઉપર 6.5 અબજ પાઉન્ડની જંગી યુદ્ધ દંડ પણ લાદવામાં આવ્યો. આ સંધિ મુજબ તેનો રુદ્ર પ્રાંત ફ્રાન્સે પડાવી લીધો. જર્મનીની રિહાઇન નદી આંતરરાષ્ટ્રીય જળ માર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. જર્મનીના મોટાભાગના સમૃદ્ધ ખનિજ પ્રદેશો પડાવી લેવામાં આવ્યા. વર્સેલ્સની સંધિ જર્મની માટે અન્યાયી અને અપમાનજનક હતી. જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરે વર્સેલ્સની સંધિને કાગળનું ચિત્રું કહીને ફગાવી દેવાની પ્રજાને હાકલ કરી. તેથી જર્મનીના પ્રજાને યુદ્ધનું પ્રોત્સાહન મળ્યું. આ સંધિથી જાપાનને પણ ઘણો અસંતોષ હતો. વર્સેલ્સની સંધિમાં ઇટલીની ઉપેક્ષા થઈ હોવાનું પણ હતું, તેથી તે રોષે ભરાયું. આમ આ સંધિથી કેટલાય રાષ્ટ્રોને અન્યાય થયો અને વર્સેલ્સની અન્યાય સંધિમાં દ્વિતીય વિશ્વયુદ્ધના બી રોપાયા. બંગાળના ભાગલા ક્યારે કોણે પાડ્યા અને શા માટે? તો વિશાળ બંગાળ પ્રાંતમાં વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ ઈસવીસન 1905માં તે સમયના વાઇસરોય કર્જને બંગાળના પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ 2 ભાગલા પાડ્યા. આની પાછળ કર્જનનો ઈરાદો સમગ્ર ભારતમાં સૌથી વધારે જાગૃત બંગાળી પ્રજાને હિન્દુ અને મુસ્લિમ પ્રજાની કોમી એકતા તોડવાનો હતો. વાઇસરોય મિન્ટોએ સિમલાની અંદર તેમની મુલાકાતે આવેલા મુસ્લિમો પ્રતિનિધિમંડળને કોમવાદના ધોરણે અલગ મત અધિકારની માંગણી રજૂ કરવા જણાવ્યું. કારણ આપો. ભારતના લોકોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો. તો ઈસવીસન 1919માં મોન્ટફર્ડ એટલે કે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારાને અમલનો અભ્યાસ કરી હિન્દના વહીવટી તંત્રમાં નવા સુધારાઓની ભલામણ કરવા નવેમ્બર 1927માં બ્રિટિશ સરકારે સર જ્હોન સાયમનના અધ્યક્ષ પદે સાયમન કમિશનની નિમણૂક કરી. આ કમિશનની અંદર બ્રિટિશ પાર્લામેન્ટના 7 સભ્યોનું બનેલું હતું અને એ બધા જ સભ્યો અંગ્રેજો હતા. હિન્દીઓના દુઃખ દર્દ હિન્દીઓ જ સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી હતી, પરંતુ અંગ્રેજ સરકારે એ ભલામણ સ્વીકારી નહીં. સાયમન કમિશનમાં એક પણ ભારતીય સભ્યનું સ્થાન
આપવામાં આવ્યું ન હતું, તેથી ભારતીય લોકોએ તેનો વિરોધ એટલે કે બહિષ્કાર કર્યો. ભારતના ભાગલાના પરિણામે કઈ કઈ મુખ્ય સમસ્યા હલ કરવાની હતી? તો પેલું લશ્કરની વ્યવસ્થા, મિલકતોને લગતા પ્રશ્નો, લેણા અને દેવાનો હિસાબ, નિરક્ષિતતાનો પુનઃવસવાટ, જાહેર સેવાઓ અને તેના અધિકારીઓ તથા વહીવટતંત્રની વ્યવસ્થા, ભારતની પૂર્વ અને પશ્ચિમ બાજુએ નવા રચાયેલા પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદો નક્કી કરવી અને નદીઓની વહેંચણી. પરમાણુ બિન પ્રસાર સંધિ એટલે શું? ભારતે તેના ઉપર કેમ હસ્તાક્ષર કર્યા નથી? તો જગતની પરમાણુ સત્તાઓ અને પરમાણુ શસ્ત્રો અને પ્રક્ષેપાસ્ત્રોનો ફેલાવો જગતને અન્ય દેશોમાં થતો અટકાવવા માટે પડેલી સંધિ પરમાણુ બિન પ્રસાર સંધિ તરીકે ઓળખાય છે. પરમાણુ બિન પ્રસાર સંધિ પરમાણુ શસ્ત્રો અને પ્રક્ષેપાસ્ત્રો ધરાવતા મુખ્યત્વે અમેરિકા અને સોવિયત યુનિયન એટલે કે રશિયા દેશો ઉપર કોઈ નિયંત્રણ મૂકતી નથી. તેઓ તેમના એ શસ્ત્રોમાં વધારો કરી શકે છે, પરંતુ શસ્ત્રોના ઉત્પાદન પર તેઓ અન્ય દેશો ઉપર કડક નિયંત્રણો મૂકે છે. આમ આ સંધિ સંપૂર્ણ ભેદભાવયુક્ત અને ભારતના રાષ્ટ્રીય હિતોને વિરોધી હોવાથી ભારતે તેના ઉપર હસ્તાક્ષર કર્યા નથી. કારણ આપો. અમુક એ ભારતીય બંધારણનો અર્ક છે. તો કોઈ પણ કાયદાના ઘડતરમાં કાયદાને સંપૂર્ણપણે સમજવા કે તેનો અર્થઘટન કરવામાં મુખ્ય માર્ગદર્શક બની રહે છે. કાયદો ઘડવા પાછળ સંસદ કે ધારાસભાનો હેતુ શું છે, તેનો આદર્શ કે નીતિ શું છે, તે જાણવામાં આમુખ મદદગાર બને છે. કયા પ્રકારની મુશ્કેલીઓ નિવારવા માટે કાયદો ઘડવામાં આવી રહ્યો છે, તેનો નિર્દેશ આપણને આમુખમાંથી જાણવા મળે છે. આમ આમુખ સમગ્ર બંધારણનું હાર્દ રજૂ કરતો હોવાથી તે ભારતીય બંધારણનો અર્ક મનાય છે. નંબર 7, કારણ આપો. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લોકશાહીની તાલીમ શાળા અને બંધારણ સુધારણાની પ્રયોગશાળા છે. તેનો મિત્રો આ પ્રકારે આપણે જવાબ જે છે તે લખીશું. ત્યાર પછી નંબર 8, રૂપાંતરિત ખડકોની રચના સ્પષ્ટ કરો. તો એ પણ તમારે અહીં સ્પષ્ટ કરવાની રહેશે. નંબર 9, કારણ આપો. ચોમાસું ભારતની સૌથી મહત્વની ઋતુ ગણાય છે. તો ભારત ખેતી પ્રધાન દેશ છે. ભારતની મોટા ભાગની ખેતી વરસાદ પર આધાર રાખે છે. ભારતનો 80% જેટલો વરસાદ ચોમાસામાં એટલે કે જૂનથી સપ્ટેમ્બરમાં પડે છે. તેથી ચોમાસું ભારતની સૌથી મહત્વની ઋતુ ગણાય છે. વિભાગ સી 60 થી 80 શબ્દોમાં જવાબ આપવાના છે. દરેકના 3 ગુણ રહેશે અને કોઈ પણ મિત્રો તમારે 5 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. તો દાંડી યાત્રા વિશે આપણે સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે વર્ણન જે છે એ તમે અહીંથી જોઈ અને લખી શકો છો. સંપૂર્ણ દાંડી યાત્રા પૂરી થાય ત્યાર પછી ટૂંક નોંધ લખીશું. બર્લિનની નાકાબંધી. તો કેમ નાકાબંધી કરી તેનું મિત્રો આ પ્રકારે સવિસ્તાર જવાબ લખીશું. ટૂંક નોંધ લખો. રાષ્ટ્ર પ્રમુખની ધારાકીય સત્તાઓ અને વહીવટી સત્તાઓ. તો પ્રથમ આપણે અહીં લખી છે ધારાકીય સત્તાઓ કઈ કઈ આપવામાં આવેલી છે રાષ્ટ્રપતિને તે. ત્યાર પછી એમને મળેલી જે વહીવટી સત્તાઓ છે તેનું પણ અહીં આપણે વર્ણન કરીશું. ટૂંક નોંધ લખો. રાજ્યસભાની ઉપયોગિતા અને તેની મર્યાદા શું છે? તો અહીં આપણે 28 રાજ્યો જે છે તે કરીશું અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશો એ અહીં આપણે સુધારો કરવાનો છે. ત્યાર પછી ટૂંક નોંધ છે વડી અદાલતનું અપીલી ક્ષેત્ર અધિકાર. તો ક્ષેત્ર અધિકાર કોને ક્યાં મળેલું હોય છે તેનું આપણે વર્ણન કરીશું. ત્યાર પછી વાત કરીશું નર્મદા બેસિન વિશે જણાવો. તો નર્મદા નદી વિશેનું સંપૂર્ણ મિત્રો વર્ણન કરવાનું રહેશે. વેપારી પવનો વિશેની સમજ આપવાની છે અને ભારતના નકશામાં કૃષ્ણા નદી, તાપી નદી અને નર્મદા નદી તમારે દર્શાવવાની રહેશે. વિભાગની વાત કરીએ તો 100 થી 200 શબ્દમાં સવિસ્તારપૂર્વક જવાબ લખવાનો છે. કોઈ પણ 2 જ પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. પહેલો પ્રશ્ન અહીં છે ભારત અને યુએસએ વચ્ચેના સંબંધોના સંક્ષેપમાં ચર્ચા કરો. તો ભારત અને યુએસએ એટલે કે અમેરિકાના જે સંબંધો છે એ સંબંધોનું વર્ણન વિદ્યાર્થી મિત્રો આપણે અહીં કરીશું. ત્યાર પછી આગળ વાત કરીશું ટૂંક નોંધ લખો નજીરી અદાલત. તો નજીરી અદાલત વિશે પણ આપણે અહીં વર્ણન કરવાનું રહેશે. ત્યાર પછી વાત કરીશું ભારતની શીત ઋતુ એટલે કે શિયાળા વિશે ટૂંક નોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો આ 3 પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ જે છે તે 2 પ્રશ્નોના જવાબ સવિસ્તારપૂર્વક લખવાના રહેશે.
આ પ્રકારના પેપર સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં.